કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા। દર્શક મિત્રો, વડોદરા શહેરના પરિવાર 4 રસ્તા નજીક આવેલ સિને મિરાપ મલ્ટીપ્લેક્સ ખાતે ગુજરાતી ફિલ્મ જોજો પાપડ ના ભીંજાયનો ભવ્ય પ્રીમિયર શો ઉત્સાહભેર યોજાયો હતો। આ અવસરે ફિલ્મ સાથે સંકળાયેલા કલાકારો, નિર્માતા, દિગ્દર્શક મંડળ તેમજ શહેરના અગ્રણી મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન સમગ્ર મલ્ટીપ્લેક્સમાં ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો। પ્રીમિયમ શોમાં ફિલ્મના જાણીતા કલાકારો જ્યોતિન્દ્ર દવે, યામિની જોશી અને માહિરા સહિતના કલાકારો ખાસ હાજર રહ્યા હતા। તેમની સાથે પૂર્વ ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવ પણ વિશેષ મહેમાન તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહેમાનો અને દર્શકોએ કલાકારો સાથે મુલાકાત કરી ફોટોગ્રાફ પડાવ્યા હતા તેમજ ફિલ્મ અંગે ઉત્સુકતા વ્યક્ત કરી હતી। ફિલ્મના પ્રદર્શન દરમિયાન દર્શકોએ વિવિધ દ્રશ્યોને તાળીઓના ગડગડાટ સાથે વધાવ્યા હતા। ફિલ્મની કથા, સંવાદો, સંગીત અને કલાકારોના અભિનયને દર્શકો દ્વારા ખૂબ જ પ્રશંસા મળી હતી। ફિલ્મ પૂર્ણ થયા બાદ ઉપસ્થિત મહેમાનો અને કલાકારોએ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને વધુ મજબૂત બનાવવા આવી ગુણવત્તાસભર ફિલ્મોનું નિર્માણ જરૂરી હોવાનું જણાવ્યું હતું। કાર્યક્રમના અંતે મહેમાનો દ્વારા ફિલ્મની સમગ્ર ટીમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને ફિલ્મ બોક્સ ઓફિસ ઉપર સફળતા પ્રાપ્ત કરે તેવી શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી। પ્રીમિયર શોએ ગુજરાતી ફિલ્મ પ્રેમીઓમાં ફિલ્મ પ્રત્યે વિશેષ ઉત્સાહ જગાવ્યો હતો અને આગામી દિવસોમાં ફિલ્મને સારો પ્રતિસાદ મળે તેવી આશા વ્યક્ત કરી હતી। વડોદરાથી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ। नमस्कार दर्शक मित्रों, हूँ छूँ यामिनी जोशी, गुजराती, हिंदी एंड भोजपुरी एक्ट्रेस। घणी बधी तमने 3 इंडस्ट्री में गई, 3 इंडस्ट्री में मैं खूब ज काम कर्युं छे अने पहली बार एक एवो किरदार निभावी रही छूँ कि जेमां एज अ एक्टर घणी बधी फिल्मों करी, एवी रीते ज एक एक्टरनी लाइफ केवी होय एनी उपर आ थीम छे। तो आ थीमनी अंदर मने आ पार्ट निभावવાનો મળ્યો એ મને બહુ જ હું મારી જાતને લાગણીશીલ ને નસીબવાળી માનું છું, કેમ કે આ એક એવા એક્ટરે આ ફિલ્મની સ્ટોરી લઈને આવ્યા છે જેમણે કે તરક્કીના શિખર ઉપર સુધી કામ કર્યું છે। એમનું નામ છે જ્યોતિન દવે। જ્યોતિન દવે એક સુપર સ્ટાર ટાઈપનું એક કામ કરેલું, એ વ્યક્તિના અઢળક અનુભવ અને એના અનુભવ પરથી એમણે પોતે તે આ પટકથા લખેલી છે, આ ફિલ્મની સ્ટોરી લખેલી છે અને એમણે જ આ ડિરેક્ટર તરીકે કામ કર્યું છે। તો કે બહોળા અનુભવની અંદર એક ફરીવાર મેં એક કામ કર્યું છે આ ફિલ્મમાં। તો મને ખૂબ આનંદ છે કે ઘણા એવા કલાકાર હશે જે પોતાની વ્યથા કહી નહીં શકતા હોય, તો આ એક લોકો સુધી પહોંચવા સુધીની આ કે કલાકારોના દિલની વાત દર્શકો સુધી પહોંચાડવાની આ એક સ્ટોરી છે। તો ક્યાંક ને ક્યાંક લોકોની કે અંદરની વ્યથા કાં તો અંદરની એક ભીનાશ હોય ને કે લોકોને જતાવી ના શકતા હોય કે અમે શું હતા અને અત્યારે શું છીએ અને આ એક્ટર બનવાની સફરમાં ક્યાં તકલીફો પડતી હોય છે એ કંઈક મૂંઝાતું હોય એ કલાકાર। તો આ ફિલ્મ માધ્યમ એ છે કે આ માધ્યમથી એ દર્શકોને કહી શકશે કે ઘણા કલાકારોની કન્ડિશન આ પણ હોય છે। તો બસ હું કહીશ દર્શક મિત્રોને કે આ ફિલ્મ ચોક્કસથી જ્યારે પણ સિનેમામાં લાગે છે તો જોવા જાજો। ગુજરાતી ભાષાની આપણી આ ફિલ્મ છે તો ભાષા પ્રત્યેનું કર્તવ્ય આપણે નિભાવવું જોઈએ। તો એક સરસ મજાની આપણી ભાષામાં એક આ ફિલ્મ બની છે જોજો પાપડ ના ભીંજાય, એમાં એક સારામાં સારો એક કિરદાર મને નિભાવવા મળ્યો છે। તે બદલ હું પૂરી ટીમ કિશોરભાઈ ગોટી અને જ્યોતિન દવે અને મારી કોસ્ટાર ટીના એ બધાને ખૂબ જ અભિનંદન પાઠવું છું। અને કિશોરભાઈ ગોટી એ મારા પ્રથમ એક એવા વ્યક્તિ છે જેની સજેશનથી આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવી હતી। તો આ એ પ્રોડક્શનની આ ફિલ્મ છે। તો ફરીવાર કહીશ દર્શક મિત્રો, પ્લીઝ વોચ ધીસ ફિલ્મ જોજો પાપડ ના ભીંજાય। થેન્ક યુ। એ મારું બહુ જ એક જૂનું એક ડ્રીમ હતું અને એના માટે મેં બહુ જ મહેનત કરી છે। મેં એને લખી પણ છે, ડાયલોગ્સ, સ્ક્રીન પ્લે બધું મેં કર્યું, ડિરેક્શન પણ કર્યું છે, એક્ટિંગ પણ કરી છે અને દરેક ફિલ્ડમાં દરેક એના સેક્શનમાં મેં
હેવ ટેકન પાર્ટ ઇન ટુ દેટ અને ઘણું કોન્ટ્રીબ્યુશન છે. અને મારા બધા જેટલા સાથીદારો છે, ખાસ કરીને મારી આખી ટીમ અને મારા બંને આર્ટિસ્ટ, ખાસ કરીને યામિની જોશી અને ટીના એને માહિરા કહે છે, તો અમારા આખી ટીમે એટલો બધો સહકાર આપ્યો છે કે મારું ડ્રીમ પૂરું કરવામાં એ લોકોએ મને ખૂબ પોતાનું કોન્ટ્રીબ્યુશન આપીને મને સફળ બનાવ્યો છે. હા, એક વસ્તુ ખાસ કહેવાની આને માટે કે આની થીમ એ જ છે કે એક્ટરની લાઈફ ઉપર એક્ટરને કેટલી તકલીફ પડે છે, પોતાની એજ થઈ જાય છે ત્યારે, એ મેં આમાં ખાસ બતાવ્યું છે. અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જે ફેમ છે, એની જાકમજોળ છે, એની અંદર કોઈ દિવસ લાંબો ટાઈમ એ રહેતું નથી ને જો રહે તો એનો સદુપયોગ કરીને એણે પોતાનું એક સપોર્ટ ઊભો કરી દેવો લાઈફમાં, નહીં તો પછી એની લેટર લાઈફ બહુ જ ખરાબ થાય. મેં એમાં એક ડાયલોગ મૂક્યો છે કે રંગમંચ અને રૂપેરી પડદાની ઝાકમજોળ જોઈને કોઈ એવું માની ના લેવું કે આ ક્ષેત્રના કલાકારો અને કસબીઓ બહુ ઉત્કૃષ્ટ જીવન જ જીવતા હશે. પ્રત્યેકના જીવન કલાકારોના સંકટ અને પડકાર વણાયેલા જ હોય છે. એ મારા છેલ્લા ડાયલોગમાં આવશે. એટલે એટલું સચોટ છે કે એક સફરિંગ હોય છે એક્ટર્સની એની લેટ લાઈફમાં, એ મેં આમાં બતાડવાની કોશિશ કરી છે અને બધું રિયલ બતાડ્યું છે. જેટલું પણ બતાડ્યું છે રિયલ બતાડ્યું છે. શું નામ આપનું? મારું નામ છે જ્યોતિન દવે. એઝ અ ડિરેક્ટર અને એક્ટર. થેન્ક યુ સો મચ. આઈ વિશ કે બધા એને એક જુદી ટાઈપની ફિલ્મ છે જે રેગ્યુલર બને છે એવી નથી, તો એને આવકારશે, એને જોશે અને જરૂર ફીડબેક આપશે તો અમારી હિંમત વધશે આવી પિક્ચર બધાએ બનાવવાની. થેન્ક યુ સો મચ. હેલો એવરીવન, હું છું માહિરા અને આ મૂવીમાં હું તમને દેખાઈશ. મૂવી છે જ્યોતિન્દ્ર દવેનું અને મૂવી ઇટ ઇઝ અબાઉટ જે એક્સ રિટાયર્ડ એક્ટર હોય છે અને એમની લાઈફ એક્ટિંગનું કરિયર પૂરું થયા પછી આગળ એમનું ફ્યુચર શું હોય છે એ બાબત બતાવી છે. તો આઈ થિંક બધા યંગસ્ટર્સ જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કાં તો મીડિયામાં આવવા માંગે છે એમને આ મૂવી જરૂર જોવી જોઈએ, તો એમને ખબર પડે કે ફ્યુચર કેવી રીતના પ્લાન કરવું છે. થેન્ક યુ. બહુ જ સારા અનુભવ થયા કે લાઈફમાં કયા કયા સ્ટેજીસ આવી શકે છે એ અમને ખબર પડી અને આઈ રિયલી એન્જોયડ. મારું કેરેક્ટર આમાં બહુ જ સારું છે. આજે અમે જો પાપડ મિલાયના એ જોવા અમે આવ્યા છે અને ખરેખર જે કલાકારોનું કલાકારી જોઈ છે બહુ આનંદ થયું છે. અને એવું કલાકાર આ નવેસરનું કલાકાર છે. અગાઉના કલાકાર તો ઠીક છે, પણ એક રિયલ કલાકાર કહેવાય આને, કે રિયલ એમને જે કામ કર્યા અને ફિલ્મ લાઇનમાં બી રિયલ કામ કરે, રિયલ કરીને બી જે બતાવ્યું કે કલાકારને કિંમત શું થાય છે. કલાકાર બિચારો તરસે મરે, ભૂખે મરે, બિલ ના ચૂકવવાનો ના આવે અને કંઈ બી કરીને બી એનું જીવન ગુજારે, એનું નામ કલાકાર કહેવાય. અને આવા કલાકારોને આગળ વધે એ જ મારી પ્રભુને પ્રાર્થના છે. યામિનીબેન છે, પછી બીજા જ કલાકારો છે જતીન દવે, એ બધા જ આગળ વધે ये प्रभु ने प्रार्थना करिए. हमारी जरा जरूर पड़ती हमें पड़ती. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें